અવારનવાર વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂના વેપલાનો પર્દાફાશ સ્થાનિક એજન્સીઓ દ્વારા કરવામાં આવતો હોય છે, પરંતુ આ મહિનામાં 5મી વાર સ્ટેટ વિજિલન્સ દ્વારા કાર્યવાહી કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે। વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 5 ઇસમોની ધરપકડ કરાઈ છે, જ્યારે 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી બપોદ પોલીસ મથકમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટેટ વિજિલન્સે કરેલ કાર્યવાહીમાં સરદાર એસ્ટેટ પાસે આવેલ શ્રી હરિ એસ્ટેટમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 38,412 બોટલ સાથે કુલ ₹78,06,000 મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે 13 વાહન મળી કુલ કિંમત ₹1,24,46,000 સોના મુદ્દામાલ સાથે 5 ઇસમોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।